ગુજરાતના રાજકારણમાં કહેવાય છે કે અહીં જે દેખાય છે તે હોતું નથી અને જે હોય છે તે દેખાતું નથી. અમરેલીના રાજુલામાં જે દ્રશ્યો સર્જાયા છે તે કંઈક અલગ જ વાતો કહી રહ્યા છે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના સુપડા સાફ કરી ભાજપને ઇતિહાસની પ્રથમ બિનહરીફ જીતની ભેટ ધરનાર કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા નિલેશ કુંભાણી હવે સત્તાવાર રીતે ભાજપના શરણે જવાની તૈયારીમાં હોય એમ લાગી રહ્યું છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. ત્રેવીસ તારીખે રાજુલા જળ સંમેલનનો માર્કેટિંગ યાર્ડમાં પ્રોગ્રામ હતો. એમાં પાટીલ સાહેબ આવવાના હતા, ભરતભાઈ સુતરિયા હોય, કૌશિકભાઈ વેકરિયા, જેવી કાકડિયા, મહેશભાઈ કસવાળા, હીરાભાઈ સોલંકી, ત્યાંના પ્રમુખ કનાણીભાઈ, બધા નેતાઓ રાજુલા આવતા હતા. ત્યારે પાટીલ સાહેબ જોડે મારે આગલા દિવસે વાત થઈ હતી. એમને કીધું તમારા વિસ્તાર રાજુલા હું કાલે આવું છું. ત્યારે મેં એમને આમંત્રણ આપ્યું મારી ફેક્ટરીએ ચા પાણી પીવા માટે મુલાકાત લેજો. એટલે એને આમંત્રણને માન આપી મારી ફેક્ટરી ઉપર આવ્યા હતા. બધા ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, દિલીપભાઈ સંઘાણી હોય, પાટીલ સાહેબ બધાએ ખાલી અડધો કલાક માટે ચા પાણી પીવા માટે જ આવેલા. 2017માં આપણે આંદોલનકારીઓ બધા સાથે રહી અને કોંગ્રેસ સાથે હતા. આંદોલનકારીઓ અને આપણે મહેનત પૂરી કરી અને ટિકિટ આપણને કન્ફર્મ આપેલી હતી. 2017માં આપણે કાર્યાલય ખોલી હતી, ડોર ટુ ડોર હતા. છેલ્લી ઘડીએ આપણું મેન્ડેટ બીજું આપ્યું હતું. છતાં આપણે પૂછ્યું બીજું મેન્ડેટ આપવામાં આવ્યું. ત્યારે એમ કીધું ના, તમને મેન્ડેટ મળ્યું, ફોર્મ ભરી. આપણે ફોર્મ ભરી દીધું. ત્યારબાદ છેલ્લી ઘડીએ કાપી દીધું. આ વખતે કાર્યકર્તાઓ, ઠેકેદારો, આગેવાનો બધા કહેતા હતા આ વખતે ચૂંટણી નથી લડવી. છતાં મેં ફોર્મ ભર્યું, લડવા માટે મહેનત કરી. પણ કાર્યકર્તાઓ, આગેવાનો, ઠેકેદારોની નારાજગી હતી કે ગયા વખતે આપણે મહેનત કરી હતી, ખર્ચો કર્યો હતો, ટિકિટ કાપી નાખી હતી છેલ્લી ઘડીએ, તો આ વખતે આપણે લડવું નથી. એટલે બધા ઠેકેદારો, કાર્યકર્તાઓ નારાજ હતા. એમની સાથે રહેવું પડ્યું. એટલા માટે આ બધું થયેલું છે. અત્યારે કોઈ પાર્ટીમાં જોડાવાની કોઈ ચર્ચા કરી નથી આ બારામાં. અને આગળમાં કંઈ કોઈ પાર્ટીમાં જોડાશું તો તમે તમારા માધ્યમથી 100% પહેલાં કહેવામાં આવશે.